કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ. આજે કશું તો મળ્યું નહીં જગ્યા જવા માટે, એટલે આપણે પોરમાં એક મંદિર છે વિશ્વકર્મા. એમ તો લોકો બહુ નથી જાણતા, એટલે મેં ત્યાં મંદિરે આવ્યા છું. જોઈ શકો છો તમે. આ મંદિર છે, બહુ મસ્ત ભવ્ય મંદિર છે. અને બહાર મૂર્તિ પણ છે. બતાવો, એટલી મસ્ત મૂર્તિ છે ને કે જોવાની મજા આવી જાય. અત્યારે નવી નવી જ બની છે. જો તમે ખાલી મૂર્તિ જો. આ મૂર્તિ છે વિશ્વકર્મા ભગવાન. એકદમ જોરદાર. અને એની જસ્ટ બાજુમાં જ મંદિર. મંદિરે આવ્યો તો મેં કે ચાલો કઈ નઈ, તો હવે મંદિરે જતા રહીએ. એટલે આપણે જોઈ શકો છો પાછળનું જોરદાર બેકગ્રાઉન્ડ. વગર બેકગ્રાઉન્ડ જ આપણે બેકગ્રાઉન્ડ આપે જોવાનું છે ને. આટલી જોરદાર ફેસિલિટી કશે ના મળે. હવે એકદમ સુકૂન છે યાર. એમ મજા આવે. તમે કઈ પણ કહો, એમ મંદિર આગળ તમે જશો ને તો તમને એટલી મજા આવશે કે યાર બીજે કશે નહીં આવે જેટલી મંદિર આગળ આવે તમે. એકદમ શાંતિ વાળું વાતાવરણ. તમે કઈ પણ તમારે કઈ પણ કામ, તમે ડિપ્રેશનમાં હો ને તો એકવાર મંદિર જઈ આવો ને તો તમારું બધું ડિપ્રેશન ખતમ દૂર થઈ જાય. એટલે હકીકત છે, ખોટું નહીં બોલતો. અને એ સ્ક્રિપ્ટેડ હકીકત જ તમને કહું છું. ખોટું હું કામ બોલવાનું? મને ખુદ કહીને કઈ પણ થાય ને, એટલે અત્યાર સુધી થયું નહીં, પણ એક વખત થયું છે. એમ બધા કંટાળો આવતો હતો ઘરની અંદર બેઠા બેઠા, તો શું કરું, અહીંયા મસ્ત બાકડા બેસી ગયો. અહીંયા જો આલા મસ્ત બાકડા બધા બનાયેલા છે. મંદિર છે હાર્યું, એકદમ સુંદર. જો ખાલી કશું જ નહીં, અમુક જ ગાડીઓ જાય, બાકી આખો રોડ ખાલી ને ખાલી. ઉપર વેધર જો ખાલી, એકદમ જોરદાર વેધર છે. એટલે મજા આવી જાય બેસવાની. કઈ પણ કરો તો આપણી રાત્રે છે ને, લોકો ચાલવા આવે ને આ બાજુથી, એ બાજુ તમે રોડ જોઈ શકો. એ બાજુ લોકો ચાલતા ચાલતા હતા, એને બેસી જાય, ઠંડક આવે. અત્યારે તો વરસાદી વાતાવરણ છે એટલે કોઈ આવતું નહીં મોસ્ટ ઓફ. બાકી અત્યારના સમય પણ લોકો બેઠેલા મળતા. એટલે આ સમય આવ્યો છું, આપણે મંદિરની અંદર જઈએ. ચાલો. આર્યો ગેટ, જોરદાર ગેટ છે. જો ખાલી કેટલું મસ્ત છે. એક નંબર વિચારો. ભગવાન છે આ સામે. દર્શન કરી લો બધા. તમે જો આખું મંદિર ખાલી છે અત્યારે તો. અત્યારે કેવું ભીડ નહીં હોતો. રવિવારે મોસ્ટ ઓફલી લોકો આવતા જ હોય. અહીંયા અને આપણે બળેબાપજીનું મંદિર છે જે મેઇન પોરમાં, ત્યાં પણ આ જ લોકો દર્શન કરવા. એ પણ તમને બતાવીશ. અત્યારે તો અહીંયા આવવાનું થયું છે એટલે અત્યારનું એનું મંદિર બતાવજો. આ બાજુ ભગવાન છે, અંછળ ભગવાન છે. આ બાજુ પછી વિશ્વકર્મા ભગવાન. અને એ છેલ્લા છે અંબે માતા. બોલો અંબે માત કી જય. એકલો છે એટલે અવાજ ગુંજે, બાકી ના ગુંજે. તમે જોઈ શકો છો પાછળ મંદિર કેટલું મસ્ત મંદિર. તમે પણ એમ લગભગ પોરમાં આવો ને તો અહીંયા બહુ મજા આવશે. આ મંદિરમાં પણ આવશો તમે. અહીંયા તમે જોવડાવો છો, એ તો જાળી લાગેલી છે, પણ જો આટલું મસ્ત છે ને. એ મેદાન જેવું બનાવેલું છે. તમારા છોકરાઓને રમવું હોય કે કંઈ પણ કરવું હોય, તમારાથી જમવું હોય તો પણ જમે. આપણે બજાર જેવું પણ બેસીશું, લોકો તારું ખાવા આવે. અહીંયા આટલું મોટું મસ્ત મેદાન છે. આ મૂર્તિ છે વિશ્વકર્મા ભગવાનની. અને જસ્ટ બાજુમાં આ મંદિર. તો અને લગભગ પાછળ ગૌશાળા પણ બનાવે છે, પણ ગાય નથી, ચરાવવા લઈ ગયા છે. જો આ ગૌશાળા છે આ બાજુ. અહીંયા પાણી પીવાનું, આ કંઈ પણ તમારે રમવું હોય તો આ ગેટ છે ને આ મંદિર. તો હવે આ એક્સપ્લોર કરવા લાયક છે મને. હવેથી આપણે બહાર નીકળીએ. મસ્ત આ ટ્રી મને બહુ ગમે. જો આ ખાલી ઝાડ જો મસ્ત છે. ભવ્ય ઝાડ છે એકદમ ખાલી શાન મોટો દે. તામા નીચે બેઠું બેઠું કંઈ પણ બેસીને વાતો કરવી, જે કરવું તે કરે. હવે અહીંથી આપણે બહાર જઈએ. પહેલાં તો ગેટ આવી ગયો. જો તમે અત્યારે તો ઓપન નહીં કમ્પ્લીટ, પણ અડધો ઓપન હતો. હવે આપણે અહીંથી જઈશું. જો આ મૂર્તિ. ચાલો હવે એની પાછળ આપણે ઘરે જઈએ. ઘરે જઈને જોઈએ. આપણે ગાડીમાં બેસવાનું તો એવું લાગે છે ગરમી ઉડી ગઈ. એવું મસ્ત ઠંડક લાગે ને. તો ખાલી વાતાવરણ બહુ ગરમી લાગતી હતી, કારણ કે અત્યારે છે ને વરસાદ પડ્યો ને એટલે ઊંઘ મારે. હવે કશું નહીં, હવે મસ્ત એકદમ ઠંડુ વાતાવરણ લાગે. ચાલો એવા ઠંડા વાતાવરણ આપણે પેલા ઘરે પહોંચી જઈએ. તો અમારી ઢાઢર નદી છે. આ વરસાદ પડીને આટલી ફૂલ થઈ ગઈ. લોકોના ઘરમાં આવી જ પાણી લીધા કરો.
અમારા ઘરમાં પણ આવ્યું હતું એક સમય, પણ અત્યારે તો ભગવાનની શાંતિ છે, ભગવાનની કૃપાથી અત્યારે આ વખત તો પાણી નહીં આવતું. ગઈ વખત તો આવી ગયું હતું પાણી, એના કારણે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. બધો સામાન ઉપર નીચે કરતા રહે છે. તો હવે કાગળ તો લઈ લીધી આપણે, આપણે ઘરે જઈએ પહેલા પછી પડીએ. તો ઘરે આવી ગયા છે આપણે, જો તમે ઘરની અંદર જઈએ પહેલાં તો બધું હોય હવે શું કરવાનું. ચાલો ચાવી મૂકી દીધા, લઈ ગયા હતા. તમે જોયું જ હશે કે મંદિર કેવું હતું. મારે કંઈ કહેવાની જરૂરત જ નહીં આવે. તમે વિચારી લીધું હશે કે આવું છે કે નહીં. તો જોઈએ છે હવે તમારા ડિસિઝન પર છે. મેં તો તમને બતાવ્યું મંદિર. આ તો ઈચ્છા હતી કે આજના દિવસમાં કંઈ કર્યું હતું તો કંઈ કરી લઉં, તો તમને કેવું મજા પણ આવે. કારણ કે ઘરનું શું બધે ગાનું મેં ખુદ થાકી જાઉં છું, શું બતાવું. એટલે આવી રીતે તમારે મંદિર બતાવવા લઈ ગયો. હવે જોઈએ છે બીજું છે, બીજા દિવસ કયું શું બતાવીશ. એમ તો બધા બહુ ઈચ્છા છે, એમ બધું પ્લાન કરી રાખ્યો છે. એ પ્લાન પ્રમાણે આપણે કરવાનું છે. તમારે કંઈ નવું કરાવવું હોય તો કમેન્ટ કરી દેજો, એ પણ આપણે કરી દઈશું. બિંદાસ, ડોન્ટ વરી. ઓકે, બનાવવાળો મેં છું, મેં એડિટ કરું છું, ચિંતા ના કરતા. બીજા ભાઈ નહીં કરાવતો, એટલે ખુદ જ છું બધું. તો તમે કંઈ પણ કહેશો તેમાં કરવા રેડી છું. પણ યોગ્ય લાગે એવું કરશો. પાછું એવું ના કહેતા કે પેલા કાકાનું ધોતું ખેંચે, એ મજા ના આવે. પછી એનું મારી લંકા લાગી જાય. એટલે આવા જ વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો, અને ભૂલતા ના સબસ્ક્રાઈબ કરવાનો. તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો, એટલે ખાસ કરીને કહું છું. અને મારી ઇન્સ્ટા ચેનલ પણ છે, એને પણ ફોલો કરી દેજો. બધા વિડીયો તમને આવ્યા કરશે, અપડેટ આવ્યા કરશે શું શું મેકવાનું છું. આજના બ્લોગમાં આટલું જ. બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.